દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમ તરફથી ઉર્જા બચત અંગે ખાસ સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપન હાઉસમાં ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્રિત કરી ઉર્જા બચતનું મહત્વ સમજવામાં આવ્યું છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે આપણો એક નાનો પ્રયાસ પણ ઉર્જા બચતમાં મોટો ફાળો આપી શકે છે. ડ્રાઈવરો પોતાના વાહનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઇવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ કિલોમીટર પર લિટર સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. હાલ પૂરતી બસોની ટ્રીપો પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નથી. ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય પણ નિયમિત રીતે ચાલુ છે. ભવિષ્યમાં જો કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો ઉચ્ચ કક્ષાએથી મળનારી સૂચનાઓ મુજબ આગળનું પ્લાનિંગ કરવામાં આવશે. વધુમાં ગ્રામીણ વિસ્તારોમાંથી જે પણ એસટી બસો દોડે છે તેનો લોકો મહત્તમ ઉપયોગ કરે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારથી શહેરોમાં આવવા જવા માટે લોકો પોતાના પ્રાઇવેટ વાહનોનો ત્યાગ કરીને સરકારી પરિવહન સેવાનો લાભ લે તેવી પણ અપીલ કરવામાં આવી છે. માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ઉર્જા ડીઝલ બચત માટે આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર શ્રી અને ઉચ્ચ નિગમ કક્ષાએથી પણ આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી પરિપત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે, જેમાં ડીઝલ બચત બાબતેની સૂચનાઓ, માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે. જેના અનુસંધાને આજરોજ ભરૂચ ડેપો ખાતે વિભાગીય કચેરી ખાતેથી અવલ વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રીની ઉપસ્થિતિમાં ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક કર્મચારીઓને એક ઓપન હાઉસ કરવામાં આવેલું હતું, જેમાં તેઓને ડીઝલ બચત બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે. અને માન્ય વડાપ્રધાનશ્રીનો જે આહવાન છે તેમાં નિગમનો સવિશેષ ફાળો કઈ રીતે થઈ શકે છે તે બાબતે તેઓને સૂચના અને સમજ આપી છે, જેથી દરેક કર્મચારી આમાં શ્રેષ્ઠ ફાળો આપી. ડ્રાઈવર કક્ષાના કર્મચારી છે તો પોતે ડ્રાઇવિંગની પદ્ધતિઓમાં સુધારો કરી મહત્તમ એવરેજ પોતાની ગાડીમાં લાવી ડીઝલનો બચત કરી શકે છે. મિકેનિક કર્મચારીઓ પણ એ જ રીતે પોતાના રોજે રોજ મેન્ટેનન્સમાં આવતા વાહનોને હેલ્ધી રાખી અને તેને પણ 100% કાર્યક્ષમતા આપી શકે તે મુજબની કામગીરી કરી શકે છે.